અમરેલી જિલ્લાના ધારી શહેરમાં ફરી એકવાર દીપડાની દસ્તકથી લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. શહેરના આઈટીઆઈ વિસ્તાર નજીક દીપડો દેખાતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. ધારી શહેરના આઈટીઆઈ નજીક રોડ કિનારે દીપડો દેખાતા સ્થાનિકોએ તેનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને દીપડાની હિલચાલ પર નજર રાખવાની કાર્યવાહી શરૂ કરી છે. વન વિભાગે લોકોને અફવાઓથી દૂર રહેવા, રાત્રિના સમયે સાવચેત રહેવા અને દીપડો દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવાની અપીલ કરી છે. ધારી પંથકમાં અગાઉ પણ દીપડાના દેખાવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. ફરી એકવાર દીપડાની હાજરીથી સ્થાનિકોમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે લોકો સુરક્ષા માટે અસરકારક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી.